સુરતમાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યારે ચાલુ વર્ષે સુરતી લાલાઓએ એક કીર્તિમાન સ્થાપિત કર્યો હતો, જ્યાં આ વખતે ગણપતિ પંડાલના આયોજકો દ્વારા ₹100 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે। એટલે કે ચાલુ વર્ષે ગણપતિ પંડાલની સાથે 100 કરોડથી વધુના વીમા કવચે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં 1 લાખ જેટલી ભગવાન ગણેશની નાની મોટી મૂર્તિઓની સ્થાપના થઈ છે અને 10 દિવસ માટે ખાસ વીમા પેકેજ આયોજકોએ લીધા છે। और आयोजकों છે એ આયોજકોએ પોતાના ઉપર કંઈ નહીં આવે અને પોતાને લાયબિલિટીથી બચાવવા માટે અને પોતાના લોસીસને બચાવવા માટે ઇન્સ્યોરન્સનો સહારો લીધો છે। આ વર્ષે લગભગ એવરેજ 35,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું પ્રીમિયમ લોકો ભરવા રેડી થયા છે। 100 કરોડથી વધારેનો વીમો આ વખતે લોકો લેશે એવું જાણવામાં આવી રહ્યું છે। સાઈરામ યોગ મંડળ છેલ્લા 28 વર્ષોથી ગણેશજીની પ્રતિમા તેમજ ભવ્યથી ભવ્ય પંડાલોનું ખૂબ વિશાળ મોટા પ્રમાણમાં આયોજન કરે છે। ગયા વર્ષે અમે જયપુર શીશ મહેલ, તેના આગલા વર્ષે અમે આપણે મૈસૂર પેલેસ, એમ અવનવી થીમો પર સાઈરામ યોગ મંડળ ખૂબ સુરતની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે અમે ગજરાજ મહેલનું ખૂબ વિશાળ પંડાલનું આયોજન કર્યું છે। સુરતમાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યારે ચાલુ વર્ષે સુરતી લાલાઓએ એક કીર્તિમાન સ્થાપિત કર્યો હતો, જ્યાં આ વખતે ગણપતિ પંડાલના આયોજકો દ્વારા ₹100 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે। એટલે કે ચાલુ વર્ષે ગણપતિ પંડાલની સાથે 100 કરોડથી વધુના વીમા કવચે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં 1 લાખ જેટલી ભગવાન ગણેશની નાની મોટી મૂર્તિઓની સ્થાપના થઈ છે અને 10 દિવસ માટે ખાસ વીમા પેકેજ આયોજકોએ લીધા છે। और આયોજકો છે એ આયોજકોએ પોતાના ઉપર કંઈ નહીં આવે અને પોતાને લાયબિલિટીથી બચાવવા માટે અને પોતાના લોસીસને બચાવવા માટે ઇન્સ્યોરન્સનો સહારો લીધો છે। આ વર્ષે લગભગ એવરેજ 35,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું પ્રીમિયમ લોકો ભરવા રેડી થયા છે। 100 કરોડથી વધારેનો વીમો આ વખતે લોકો લેશે એવું જાણવામાં આવી રહ્યું છે। સાઈરામ યોગ મંડળ છેલ્લા 28 વર્ષોથી ગણેશજીની પ્રતિમા તેમજ ભવ્યથી ભવ્ય પંડાલોનું ખૂબ વિશાળ મોટા પ્રમાણમાં આયોજન કરે છે। ગયા વર્ષે અમે જયપુર શીશ મહેલ, તેના આગલા વર્ષે અમે આપણે મૈસૂર પેલેસ, એમ અવનવી થીમો પર સાઈરામ યોગ મંડળ ખૂબ સુરતની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે અમે ગજરાજ મહેલનું ખૂબ વિશાળ પંડાલનું આયોજન કર્યું છે। સુરતમાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યારે ચાલુ વર્ષે સુરતી લાલાઓએ એક કીર્તિમાન સ્થાપિત કર્યો હતો, જ્યાં આ વખતે ગણપતિ પંડાલના આયોજકો દ્વારા ₹100 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે। એટલે કે ચાલુ વર્ષે ગણપતિ પંડાલની સાથે 100 કરોડથી વધુના વીમા કવચે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં 1 લાખ જેટલી ભગવાન ગણેશની નાની મોટી મૂર્તિઓની સ્થાપના થઈ છે અને 10 દિવસ માટે ખાસ વીમા પેકેજ આયોજકોએ લીધા છે। और આયોજકો છે એ આયોજકોએ પોતાના ઉપર કંઈ નહીં આવે અને પોતાને લાયબિલિટીથી બચાવવા માટે અને પોતાના લોસીસને બચાવવા માટે ઇન્સ્યોરન્સનો સહારો લીધો છે। આ વર્ષે લગભગ એવરેજ 35,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું પ્રીમિયમ લોકો ભરવા રેડી થયા છે। 100 કરોડથી વધારેનો વીમો આ વખતે લોકો લેશે એવું જાણવામાં આવી રહ્યું છે। સાઈરામ યોગ મંડળ છેલ્લા 28 વર્ષોથી ગણેશજીની પ્રતિમા તેમજ ભવ્યથી ભવ્ય પંડાલોનું ખૂબ વિશાળ મોટા પ્રમાણમાં આયોજન કરે છે। ગયા વર્ષે અમે જયપુર શીશ મહેલ, તેના આગલા વર્ષે અમે આપણે મૈસૂર પેલેસ, એમ અવનવી થીમો પર સાઈરામ યોગ મંડળ ખૂબ સુરતની અંદર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે અમે ગજરાજ મહેલનું ખૂબ વિશાળ પંડાલનું આયોજન કર્યું છે।